श्री वल्लभाधीश की, गिरिराज धरण के, श्याम सुंदर श्याम ने मां, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले श्रावण महीनानो विराम, कुश ग्रहणी एकादशी। कालनो दर्भ एवो के क्यारे निश्चय ज न थाय के ग्रहण वखते के काम आवे। काले वनमा गया, आनंद कर्यो। वैष्णवनो संग थाय तन मनना दोष जाय, मिथ्या प्रपंच मारा जाय अटळे। क्यांय पण जईए वैष्णवना संगमां जे आनंद छे ने ए सगामां नथी, आ बधा वाला छे। એટલે જ વલ્લભ કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એનું પ્રગટ ઉદાહર રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો. મને કયો કાંઈ તો ચાલશે, પણ મારા વૈષ્ણવને નહીં. ગોકુળનાથજી એકવાર બિરાજતા હતા તો હરિરાયજી યારે ચર્ચા બધી કરતા હતા. એટલે શ્રી હરિરાયજીએ વિનંતી કરી, જે રાજ મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરશો. ત્યારે ગોકુળનાથે કહ્યું, હરે, હજી હું જ વૈષ્ણવના સ્વરૂપને સમજી શક્યો નથી, તને કેવી રીતે સમજાવું? વૈષ્ણવનું સ્વરૂપ એવું છે. એટલે જ વલ્લભે નવરત્નમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જન. તાદર્શી જનો સાથે મળીને નિવેદન મંત્રનું સમર્પણ કરો. એકલા નહીં. આપણે કીર્તન ગાઈએ કે ગોપી ગીત કે વેણ, ગોપ મંડળી, ગોપીના મંડળ. પેલા મંડળ સ્થાપન તો ગોપી મંડળ નામ આપતા, કે ગોપીઓ બધા મંડળમાં જાય, એકલી ન જાય. આ છેલ્લા 50 વર્ષથી આવો ભાવ આવ્યો છે, હું એકલી કરી લઉં, આ મારી સેવા, આ નહીં અડવાનું. અત્યારે આ બધું બહુ ચાલી રહ્યું છે. થાક તો મારે જ કરવાનો, મણકો કરવો એ કરો. 50 વર્ષ પહેલા એવું હતું કે સેવા કરવા કરતા કરાવવામાં બધાને આનંદ આવતો હતો. દર્શન થતા હોય નિધિ સ્વરૂપના ગુરુ ઘરે, અને કોઈ મારા જેવું હાઈટ વાળું ઓછું હોય અને પાછળવાળા ઊંચા હોય, હાથ આમ કરીને આગળ લઈ લે, પોતે પાછળ રહે અને પૂછે, કાનમાં થાય છે? અત્યારે તો આપણે દર્શન કરતા હોય ને કઈ સેજ આમ માથું લ્યો ને, તમારી હાઈટ ઓછી, એમાં અમે શું કરીએ? જુઓ, આ કળિયુગનો પ્રભાવ છે. તો મંડળ, ગોપ મંડળ કે ગોપી મંડળ, પેલા મંડળો હતા અને બધા સાથે આનંદ કરતા. જળ ભરવા જાય યમુના કિનારે તો પેલી નીકળે ની બૂમ પાડતી જાય, એ જળ ભરવા જાઉં છું, હાલો. કોઈ દી એકલી ગોપી ન જાય. અને ઠાકોરજી બધાને એવી જ રીતે રાખે કે બધી ગોપી હોવા છતાંય
દરેક ગોપીને એવું લાગતું કે પ્રભુ મારા જ છે. આ પ્રભુની વિશિષ્ટતા છે. આ પૃથક સરળ માર્ગોપદેશતા છે. આટલી બધી હોય છતાંય દરેકને એવું લાગે. ઈર્ષા નહોતી, પણ ગોપી રાજી થઈ કે આજે પ્રભુ મારી પાસે આવ્યા. પણ પ્રભુએ તો જે આ ગોપીને પ્રેમ કરતા હોય એવો જ બધાને કરે છે. અને એનો સાક્ષાત અનુભવ એ વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા. બધાને ભાવ એક સરખો નહીં હોય. કોઈને માધુર્ય ભાવ, કોઈને વાત્સલ્ય ભાવ, કોઈને સખ્ય ભાવ. જે સ્વરૂપ વલ્લભે પધરાવ્યું છે એ પ્રમાણેનો ભાવ. કોઈને તમે જોજો શૃંગાર કરવા બહુ ગમે, કોઈને જુદી જુદી સામગ્રી બનાવે જ રાખે, અંધારે રાખે. તો વલ્લભે જેના માથે પધરાવ્યા છે એ સ્વરૂપને જે ગમે છે એ વસ્તુ એના માથે પધરાવ્યા એ વૈષ્ણવ કરે છે. વૈષ્ણવ પોતાને મેળાયા નથી કરતો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એને ઠાકોરજીના શ્રૃંગાર એના ઠાકોરજીને બધું મેચિંગ જ હોય. એક વૈષ્ણવ કીધું કંઠેસરી, તો એ કે એની રાખતી હોત, એ કે ના મારા પ્રભુને બધું મેચિંગ ગમે. મને ખબર, ઘણી વાર હું એને ભેગી જાતી, એને ગાડી ને ડ્રાઈવર, એટલે ઘણી વાર દ્વારકાધીશ બહુ દૂર પડે, એટલે ત્યાં બહાર પેલું મને ફોન આવે, એટલે બેન આ ઠાકોરજી માટે શ્રૃંગાર લેવા જાઉં છું, આવશો? મેં તો હું કહું મારા ઠાકોરજી સમજી ગયા કે આના બાને જ આ જશે, બાકી પોતે ચઈ કરીને નહીં જાય. અને ઓલાને એમ કે આખો સેટ બતાવો, તો ઓલો કે કંઠેસરી અલકાવલી નથી, માળા જે છે, કર્ણફૂલ છે, શીશફૂલ છે, નુપુર છે, કડા છે. એ કે ના તો મને આવું કરી દો, એ કે આટલા પૈસા, એ કે જે થાય એ. પછી ઓલા ડ્રાઈવરને બોલાવે કે જો આ ભાઈ લેવા આવશે, પૈસા હું બધાય દઈને જાઉં છું. પછી રસ્તામાં એના લીધે મારા ઉપર વલ્લભે કૃપા કરી કે મારા ઠાકોરજીને હવે બધું મેં જો, તું જેનો સંગ કરો ને એ અસર આવે. કાલે જ અમારે હોલમાં ગીતાજી વાંચી એનું અનુસંધાન આવ્યું કે તમે ડૉક્ટર પાસે બેસો ને અને એ હોસ્પિટલમાં કોકની ખબર કાઢવા ગયા હો અને એવી બધી વાત થતી હોય ને તો તમે આખા રસ્તે, તો જેની પાસે બેસો ને એની અસર તમારામાં આવે. તમે ડૉક્ટર પાસે ગયા હો ને હોસ્પિટલમાં બધું જોયું હોય, કોઈના બાટલા ચડતા હોય ને, કોઈ બૂમો પાડતા હોય ને, કોઈને ઇન્જેક્શન દેતા હોય ને, તો ત્યાંથી બહાર નીકળો તો તમે એ જ વાતો બધાને કરશો. ફોન આવશે તો એ, રસ્તામાં મળે કોઈ એ, તમે કહો પૈસાવાળાને બહુ ઘરે ગયા હો ને ગાડીની વાતો કરતા હોય, એ કે નવી કઈ ગાડી આવી, કઈ લેવી, કેટલામાં છે, કયું મોડેલ છે. એટલે ઘરે આવો ને એટલે કે રસ્તામાં કોઈ મળે, ઓ બાપા આની પાસે કેટલો પૈસો, 10 ગાડી છે તો 11મી ગાડી લેવાની. જો, અને જો તમે વૈષ્ણવનો સંગ કરો અને તમે ઠાકોરજીના શ્રૃંગાર, ઠાકોરજીની સામગ્રી, આ બધું એની હારે વાતો કરો તો તમે ઘરે આવીને તમારા ઠાકોરજીને નવી સામગ્રી કરવાનું મન થાય ને થાય. એક વૈષ્ણવે હમણાં નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તો એ વર્ષોથી
કીર્તનમાં કે ધોળમાં ક્યાંક માખણ વડા. હવે સંકોચ એવો થાય, કોઈને પૂછી ન શકે કે માખણ વડા બનાવવા કેમ. એના વરને કે આ કોને પૂછું? એ કે આટલામાં ઘણા પુષ્ટ કરાવેલા છે, ઘણા વર્ષોથી પૂછ ને. એ કે આપણે આવું હજી નવા નવાના આપણે સંકોચ થાય. એટલે એના સાસુ ગામડેથી રહેવા આવ્યા. એટલે ગામડેથી માખણ ને ઘી ને દૂધનું મિલ્કકોન ને ગાયું એટલે લઈ આવ્યા હતા. માખણ એવું તાજું, કેસર ઓલું ગાયનું, પ્યોર ગીરની ગાયનું. એટલે આવીને એને ફ્રીજમાં મૂક્યું. એ કે બેટા ઠાકોરજીને ધરાયું. ભલે અમારા ઘર ઠાકોરજી નથી, પણ ગામમાં છે ને તો અમે જોયું છે. તો આજનું તાજું માખણ છે. વહુના મહિનમાં ઓલો જ મનોરથ ચાલતો હતો, કયો? માખણ વડાનો. એટલે કે કેમ આમ મારા હામો જોશે? એ કે બા માખણ વડા કેમ થાય ખબર છે? એ કે જો તને 25 થયા, મને 52 થયા, અમે કોઈ દી કર્યા નથી. પણ ગામમાં વૈષ્ણવો ને ગયા હોય ને તો આમ પ્રસાદ લીધો છે. તો મારું એવું માનવું છે કે આવી રીતે થાય. તો ઓલી કે કયો? એ કે મેંદાનો લોટ હોય ને એમાં ગરમ ઘીનું મોણ નાખ, 15, અને મલાઈથી ને લોટ બાંધ. પછી કે બેટા મારે બ્રહ્મ સંબંધ છે, તું કહેતી હો તો હું કરું. એ કે હા કરો ને. મારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા. હું એકવાર જોઈ લઉં એટલે પછી બગડે નહીં. એટલે ઠાકોરજીના તત્સુખનો વિચાર એવો કે પ્રભુને લાયક બને તો પ્રભુ પ્રસન્ન થાય. એટલે એને સાસુ એવું કીધું કે પ્રભુને અરોગવું હશે. પહેલા મેં વિચાર કર્યો કે આવતા અઠવાડિયે જાશું, પણ તારા બાપા કે ના ના, પછી આ વરસાદ આટલો બધો ને આ બધું હોય, અને વવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, તો આપણી આ ગૌરી ગાયનું, ગીરની ગાયનું દૂધ, આ ઘી, તો કે આમ તો આપણે 5-6 દીએ મલાઈ મેળવીએ અને માખણ ને ઘી કરીએ, પણ અહીં આવું હતું ને તો સવારે એ કે મેં માખણ કર્યું કે ઠાકોરજીને, મને એટલી ખબર પડે કે ઠાકોરજીને માખણ બહુ ભાવે. લોટ બાંધો, આમ ગુલ્લા કર્યા સરસ પતલા મજાના, અંદર ખાડો કર્યો. ઓલી વહુ જુએ બિચારી, જેણે હમણાં પુષ્ટ કરાવ્યા અને નાની જ. સાસુ એટલે નહોતા કરાવતા કે આપણાથી હંચવાય ના હંચવાય, અપરાધ પડે, અપરસ પડાય ન પડાય, કારણ કે સૌરાષ્ટ્રમાં હજી વધુ બધું. એટલે પુષ્ટ સાસુને પૂછીને જ કરાવ્યા હતા, આજ્ઞા વિના નહોતા કરાવ્યા. એટલે સાસુને હરખ હતો કે મારી મેં ન કરાવ્યા 52 વર્ષ સુધી ઠાકોરજી પુષ્ટ, અને મારી વહુએ આવતા વેત કરાવ્યા. એટલે ઘરેથી ને બધું ઘણું લઈ આવ્યા હતા, એવું શાક ને બધું, કારણ કે ગાડી લઈને આવ્યા હતા. અને ઘીમાં તળ્યા. પછી વહુ હજી બહુ આવડતું નહોતું, એટલે કે બા આ ખાડો પડ્યો છે એમાં ઘી માખણ પધરા દો. એ કે બટા ગરમ હોય ને તો માખણ ઓગળી જાય, તો ઠાકોરજીને ઓગળેલું માખણ નો ટેસ્ટ ન આવે તમને. આપણે જોજો ઓગળેલું માખણ હોય ને ટેસ્ટ ના આવે. એટલે સાસુ જમાનાના ખાધેલા. આને ઓલું નવી નવી માં બને ને એટલે આમ હરખ, બા હવે અમને. એ કે ના બટા, 1/2-પોણો કલાક થયો ને ઠરી ગયા, બધી વરાળ નીકળી. સાસુએ જોયું હાવ ઠંડા થઈ ગયા. પછી માખણની અંદર મિશ્રીનો ભૂકો, ઇલાયચી, કેસર અને કાજુ, બદામ, દ્રાક્ષનો ભૂકો કરી બધું ભેળવી, અને જે ઓલો ખાડો કરીને તળ્યા હતા
એની અંદર એ ભરી દીધું માખણ. એ કે જો બટા, મેં કોઈને પૂછ્યું નથી, પણ ગામમાં વૈષ્ણવ હોય ને તો નંદ ઉત્સવમાં ગયા હોય ને માખણ વરડા ધૈરા હોય ને તો કોક વાર અમને લેવડાવે ને તો મેં સ્વાદ જેવો લીધો ને એવું મનથી કર્યું તો તું પ્રભુને વિનંતી કરજે કે ભૂલ થાય તો ક્ષમા કરજો. હવે કર્યા હતા કેટલા ખબર? 6 કે 9, 10. આપણામાં બધું બેકી જ હોય, આપણામાં કોઈ સામગ્રી એકી નહીં. કોકને પધરાવો ને તો એ બેકી જ પધરાવાય, આમ તો પધરાવાય જ નહીં. પણ હવે દીકરી હોય કે વહુ જુદી રહેતી હોય તો એ આપણું ઘર છે તો એને પધરાવાય, પણ એકી નો પધરાવાય, બેકી છે. એ ગુસાઈજીનો દાખલો બધાને ખબર છે. આજની તારીખમાં એ નાના બાળકો આવે ને વલ્લભપુરને ત્યાં તો ખેલવાના ઠાકોરજી આપે, તો ગુસાઈજીને બાલકૃષ્ણજી ખેલવા આપ્યા તો વલ્લભે. હવે આ તો સાક્ષાત પુષ્ટ પુરુષોત્તમ. એટલે ગુસાઈજી એક ઠોઠ ધર્યો તો ઠાકોરજી આરગવા માંડ્યા, તો ગુસાઈજી ખેંચવા માંડ્યા, થોડું રાખો મારા માટે, થોડું રાખો. ઠાકોરજી કે નહીં નહીં, એ કે ના થોડું રાખો. હવે વલ્લભ ત્યાં ઘર એ રૂમ પાસેથી નીકળ્યા, આ લીલા દર્શન કર્યા. વલ્લભ તો પરબ્રહ્મ છે, વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજીએ સ્પષ્ટ કીધું છે, વસ્તુતઃ કૃષ્ણ. અંદર જઈને વહુજીને કીધું, બહુજી જો सामग्री धरो या विठल को पधरावो, वो 2, 4, 6, 8 ऐसे दो, एक नहीं. ત્યારથી આપણામાં રિવાજ કે સામગ્રી 2 જ ધરવાની, અને કોઈને પધરાવો તો 2, 4, 5 કે 7 કે 9 કે એવી ના હોય. તો આપણે 6 કર્યા હતા. અને સાસુને બોલાવ્યા, બા આવો. એ કે બેટા અમને ખબર નહીં પડે, આપણા ઘરે ઠાકોરજી નથી અને આપણે ખેડૂ, એટલે અમારી હાથ પેઢીમાં કોઈએ ઠાકોરજી પધરાવ્યા નથી. આ કોઈક વાર બ્રહ્મ સંબંધી છીએ એટલે ગામમાં કાંઈ મનોરથ હોય તો બધાની હારે અમને બોલાવે, કારણ કે તારા બાપુને આવું બધું બહુ ગમે. એ કે બાપુને બોલાવો, એમને બ્રહ્મ સંબંધ નતો. આવ્યા, હવે પુષ્ટ કરાવ્યા પછી પેલી વાર ઠાકોરજીના દર્શન કર્યા. સાસુ સસરાની આંખમાંથી અસરની ધારા જવા માંડે. કે બધા એવું કે છે કે સંસ્કાર જેવા આપો એવું થાય, પણ તે તો આવતા હોય તો અમને પુષ્ટ કરી દીધા. તારા ઘરે ઠાકોરજી પધાર્યા ત્યારનો હરખ માતો નતો કે ક્યારે જઈએ ને ક્યારે ઠાકોરજીને દર્શન કરીએ. આજે કે વિનંતી કરો અમારા વતી કે અમને શેરમાં તો ગમે નહીં બટા, બહુ તો 2-4 દી કે અઠવાડિયું. હું ને તારા બાપુ એકલા. હવે એકલા ન રહેવું હોય તો ઠાકોરજીને કે અમારા ઘરે આવે. વો બોલી હતી, પેટમાં ફાળ પડ્યું કે આ નો લઈ જાય. એટલે બાપુ એની ચમક ઉપરથી આમ સમજી ગયા કે વો બટા આ તમારા ઠાકોરજી તો તમારા જ, પણ ગુરુદેવ કૃપા કરે તો અમારા પર અમે અઠવાડિયું રહીએ ને તો અહીંયા જોઈએ, કારણ કે અમે ગામમાં મનોરથમાં ગયા છે. સેવા કેમ કરે અમને ખબર નથી, કેમ જગાવવા, કારણ કે આપણા ઘરે તો માતા મહાદેવ, ગામમાં રામજીનો ચોરો, એટલે આ બધું જોયું નથી. તો અઠવાડિયું અહીં રહીને બટા તો બધી અમે તમારી રેણી કેણી જોઈ લઈએ, અને પછી પધરાવીએ ને તો ઠાકોરજીને હવે શ્રમ પડે ને એવું બોલતા ન આવડે તો ઠાકોરજીને તકલીફ ન પડે. સાસુમાએ મનમાં મનોરથ કર્યો, હે મારા વાલા, એટલે વોવે કાની દીધી
કે બટા ફરી બોલો ને. એ કે હું બોયલા. જો સૌરાષ્ટ્રના ખેડૂત હોય કે પટેલ હોય, વાણિયા હોય કે બ્રાહ્મણ, વૈષ્ણવ વૈષ્ણવ જ છે, જ્ઞાતિ એમાં આવતી જ નથી. અને એ લોકોની યાદશક્તિ કેવી, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે હોય, બધાને અંગૂઠા છાપ હોય, પુરુષોત્તમ સહસ્ત્ર. આજે દિવ્ય ભાસ્કરમાં ગુણવંત શાહનો લેખ છે, વિચારોના વૃંદાવનમાં. એમાં લખ્યું છે કે ધર્મની વાતો તમે કાઠિયાવાડીની મોઢે સાંભળો ને તો ધર્મ તમને ધારણ કરવાનું મન થાય. એની છટા, એનો ભાવ અને એની ભાષાની અંદર જે મીઠાશ છે એ ગુજરાતમાં નથી. વાંચજો બધા. કદાચ હું એ શબ્દો ભૂલી ગયો એટલે મારા વાપરતી આવીશ, પણ એણે સૌરાષ્ટ્રને જે રસધાર કીધું છે, મેઘાણી રાજકોટના, એણે સૌરાષ્ટ્રની રસધાર. તો આજે બહુ સરસ ગુણવંત શાહે સૌરાષ્ટ્રના કથાકારો હોય કે ધર્મ પેલા હોય કે જે પ્રવચન આપતા હોય, એની જે છટાની, એના ખુમારીની જે વાત કરે છે કે શૌર્યની વાતો કરે ને તો લડવા જવાનું મન થાય, ધર્મની વાતો કરે ને તો કૃષ્ણને પ્રેમ કરવાનું મન થાય. આજે વાંચ્યું એ કહું છું, મારું પોતાનું નથી કહેતું. એટલે એના સાસુએ ધરાવ્યા ને કાની આપી ને કે બટા ફરી બોલો. એટલે વહુ હતી કે બા બે વાર ન બોલાય, ઓલું નવું નવું હોય ને એટલે બીક લાગે, આપણે બહાર આવીને હું કહું. એ કે હારું. સૌરાષ્ટ્રમાં તો આ બધો ભાવ બહુ. ત્યારે સાસુએ મનમાં મનોરથ કર્યો કે પ્રભુ મને કાંઈ નથી આવડતું, આપનું સ્વરૂપ જોયું, દર્શન કર્યા, આ મંદિર જોયું ને હવે પીછવાઈને એવું બોલતા ન આવડે, આ પાછળ ઓલું લગાડ્યું છે ને આ રમકડા ખીલોના બોલતા ન આવડે, ચારીજી બોલતા ન આવડે, નેવડો ન આવડે, મુખવસ્ત્ર ન આવડે, વેણું ન આવડે, લકુટી ન આવડે, માળાથી ફૂલને કશી જ ખબર નહીં. પણ નક્કી કર્યું કે અઠવાડિયું 10 દી 15 દી અહીંયા રહી આજે આવું સૌભાગ્યશાળી થવું છે. યમુનાજીનું 20મું પદ યાદ કરો, ભાગ્ય સૌભાગ્ય સી યમને જુદય. બ્રહ્મ સંબંધ લીધું એ આપણા ભાગ્ય, પણ ઠાકોરજી ઘરે પધાર્યા, વલ્લભે કૃપા કરી, એ આપણું સૌભાગ્ય છે. ભૂતલ પર આટલા બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે, પણ બધાને ઘરે સૌભાગ્ય નથી, ભાગ્ય છે. બધાને ઘરે ઠાકોરજી નથી બિરાજતા. તો એના સાસુએ વિનંતી કરી, મારા નાથ, જો અમે હાવ અબુધ છીએ, અમે તો આ જાડા કપડા પહેરવા વાળા, જૂનવાણી ઓલું પહેરે એવું એ બધું પહેરતા હતા. આ દીકરો ભણ્યો, ખેતી કરવા સિવાય અમને કાંઈ આવડતું નથી, અમે હાવ ગમાર છીએ. પણ આ લાલચ રોકી નથી શકાતી. આ ઠાકોરજીના મંદિરને, આ અહીંયા આવ્યો તો અંદરની સુગંધ ને અંદરનો પ્રભાવ ને, ભલે આ 2 રૂમ રસોડામાં ભાડે રહીએ છે, આટલાકમાં ઠાકોરજી, પણ અમારું ઓલું 5 રૂમનું ખોરડું છે એના કરતાં અહીંયા રાજમહેલમાં હોય એવા આવી ગયા છે. તો જો અમે હાવ આવા અબૂત છીએ, પણ અમારા ઘરે પધારવાની કૃપા કરવાના હો તો આજે આ માખણ વડા થઈ રહ્યા છે, અને કાંઈક એવું અમને જતાવી દો કે આપ અમારા ઘરે પધારો. હવે આ બધું એ અંદર બોલ્યા.
એના સસરા કે એનો દીકરો કે એની વહુ કોઈ સાંભળે નહીં, એમ મનમાં મનોરથ. હવે બધું સરાયું એટલે દીકરાએ કીધું કે બા મારે જવું પડશે. એટલે વહુએ કીધું તમે ટિફિન બાંધી દઉં કે પ્રસાદ? ઈ કે ના, બાવા પૂછી આવ્યા છે, મેં કહીને આવ્યો છું, મને અડધો કલાક હાફ એન અવર મોડું થશે. તો કે તો બધા હારે લઈ લઈએ. એટલે વહુએ કીધું કે આ બધું તમે અંદર પધરાવો, હું અનુસર કરીને આવું છું. ઠાકોરજીને અનુસર કરતા વહુ કે મારા વાલા બ્રહ્મ સંબંધી છો એટલે દર્શન કરાવ્યા, અન્ય માર્ગે ન કરાવવું. અને એમના દીકરા એમણે મારી સાથે લગ્ન કરી દીધા, તો આજે આ ઘર ને આ બધું આપ મારા ઘરે પધાર્યા. હવે બધા પ્રસાદ લઈને બેઠા હતા એટલે સાસુએ કીધું, ઈ કે ઓલી કાની આપતી તેની વાત કર ને. ઈ કે હવે તાલાવેલી લાગી પુષ્ટ કરાવવાની. અત્યાર સુધી ગામમાં જાતા બધાય બ્રહ્મ સંબંધ લે એટલે એને લીધું હતું. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ ઈ કાંઈ એને નહોતી ખબર. પછી કે બા તમે બ્રહ્મ સંબંધી છો ને એટલે ઈ કે તમને કાંઈ વાંધો ન આવે. ઈ કે બટા પણ બ્રહ્મ સંબંધનો અર્થ જ નથી ખબર. પુસ્તક લઈ આવી ઓલી, કારણ કે આને નવું નવું હતું એટલે પુસ્તકો બધા હતા 84, 252 ને શિક્ષાપત્ર. એટલે બપોરે સાસુને કે હા આપણે વાંચીએ, કામ બધું હાથે કરે. અને સાસુ હજી 52 વર્ષના જ હતા. એ કેલા હું પ્લેટફોર્મ કરું, તું વાસણ કર નાખ. મનમાં સાસુએ વિચાર કર્યો, જેટલા દી રહું ને એટલી વાર આ પુસ્તક વાંચે અને મને કાંઈક સમજણ પાડે તો પ્રભુ પધારે, તો એને તકલીફ ન પડે. જો આપણે બોલીએ શ્રમ ન પડે, પણ હજી એ ત્યાં નહોતા પહોંચ્યા. હવે સવારે વિનંતી શું કરી કે હે પ્રભુ, જો મારા ઘરે પધારવાના હો તો કાંઈક જતાવજો. એને આવડતું નહોતું કે કોઈ આવે કે હા કે ના. તો આની આરે જે વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા એને સમાચાર મળ્યા કે આના સાસુ સસરા આવ્યા છે. તો એને એમ થયું ભગવત સ્મરણ કરી આવીએ અને વધામણી દઈ આવીએ કે તમારા વોવે જો આજે પર્યાણે એણે કર્યું અને એની પાછળ અમે 6 જણાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો એણે ઓલા બીજાને ફોન કર્યો, તો 3 કપલ એટલે 6 જણા. એ 6 સાંજે ભગવત સ્મરણ કરવા આવ્યા પ્રસાદ લઈને. હવે પરાકાષ્ઠા જુઓ, દીકરો મોડો આવ્યો ને ફોન આવ્યો કે તમે લોકો બધા જમી લેજો, આજે મીટિંગ છે એટલે મારે મોડું થશે. સસરાએ કીધું કાંઈ વાંધો નહીં, અમે બે હારે ખાય. એટલે વહુ કે ના પપ્પા એનું કાંઈ નક્કી નહીં બાપા, એ તો 10 વાગે આવે ને 11 વાગે. તો કે જમ એ કે તે ઓફિસમાં નાસ્તો બાસ્તો કરે ને, ચિંતા કરો. પ્રસાદ લઈ લીધા. ઓલા 6 માખણ વડા ભૂલાઈ ગયા. હવે બહાર આવીને બેઠા, ઓલાએ ભગવત સ્મરણ કર્યા. એ કે બા અમે બધા હારે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અમારી કીટી પાર્ટી ઠાકોરજીની છે કે ઓલી નથી. અમારી કીટી પાર્ટી ઠાકોરજીની. અમે નક્કી કર્યો કે અઠવાડિયે 1 વાર મળવું. એમાં અમને કોઈને સામગ્રી નથી આવડતી, શ્રૃંગારના નામ નથી આવડતા, તો પુસ્તકમાં બધું આવે છે. તો અમે બધાએ નક્કી કર્યું કે બધા પુસ્તક હમણાં નહીં વસાવી શકે, કારણ કે બધાની સ્થિતિ સરખી ના હોય. કોઈએ સામગ્રીનું વસાવ્યું ને કોઈએ શ્રૃંગારનું. આને ગોળ પાક કહેવાય ને, આને કર્ણફૂલ કહેવાય ને, આને અલકાવલી કહેવાય ને, આને નખવેસર કહેવાય ને, આને કંઠમાલા કહેવાય, કંઠાભર, આને કઠી મેખલા કહેવાય ને.
તો કે આજે કરવાનું છે. એને સાસુ રાજી થઈ ગયા. એ કે હવાર કીધું તો મારા ઘર પધારવું હોય તો કાંઈક કહેજો. આ 6 વૈષ્ણવ આવી ગયા. ત્યાં દીકરો આવી ગયો. એ કે હું જમીને આવ્યો છું. હવે વોવે કીધું કે તમે બધા તૈયારી કરો. વૈષ્ણવ આવ્યા હતા એટલે દૂધ ઉકાળ્યું. સવારનું ઠાકોરજીનું મંગળા ભોગનું હતું એ ઓલા ઉકાળેલા દૂધમાં પધરાવી દીધું એટલે બધું પ્રસાદી થઈ ગયું. સત્સંગ કર્યો એટલે દૂધ દેવા માટે ત્યાં એના વરે કીધું સવારે માખણ વડા ધરાવ્યા હતા રાખ્યા કે નહીં મારા માટે? એ કે 6 એમને પડ્યા છે. અને બધાને માખણ વડા દીધા. બધાએ સરાહના કરી. આ નવી સામગ્રી તે શેમાંથી કરી? તને કોઈ કીધી હતી? આ પુસ્તકમાં છે. એટલે બહુ કે હાલતું ચાલતું પુસ્તક. મારા સાસુ, મારા બા, પણ પેલા વૈષ્ણવ. એમણે મારા વરને બ્રહ્મ સંબંધ ન દીધું હોત તો મારા ઘર ઠાકોરજી ના હોત. એટલે હું એમની ઋણી છું. સાસુએ બધાને વિનંતી કરી કે આ છોકરાઓ બધા નોકરી ધંધે જાય, પણ તમે બધા રાતના અડધો કલાક આવો ને તો આ બધી વાતો કરો ને તો મારે ઠાકોરજી વહુ આમ છક્ક થઈ ગઈ. વહુ થકી સાસુને ત્યાં ઠાકોરજી, સાસુ થકી વહુને ત્યાં આવે. એ તો હવે સમજા આ પુષ્ટિ. અને અઠવાડિયા પછી દાદા કહેવા માંડ્યા બાપુ એ કે હાલો હવે ઘરે હોય. કે મને ગૌરી ગાય બહુ યાદ આવી છે. ઓલી ગીરની ગાય હતી ને એનું નામ ગૌરી પાડ્યું. મને ગૌરી ગાય બહુ યાદ. હવે એ કે હાથી બિચારા આપણી રાહ જોતા હશે. ગુરુદેવને પૂછ્યું. એ કે એટલે તો તમારે બહુ પધરાવ્યા હતા, તમારા ઘરે પધારવું છે. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. તો પુષ્ટિ માર્ગ છે ને એ ભગવદીઓ દ્વારા ભગવાન મળે. ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આજે આ દૂતી માર્ગ છે. ઘણા આવે ઈલાબેન ફોન કરીને આજ્ઞા લઈ દો ને. હું કહું જઈ આવો ને મારા વાલા. એ કે ના 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 ના. પછી તો એવા જવા માંડે ગુરુ ઘરે નિધિના સ્વરૂપના દર્શન કરવા. પણ શરૂઆતમાં હું હોઉં કેવું હોય આપણને એવું થતું હતું. તો સંગ જેનો કરશો ને એવા થશો. એટલે વલ્લભે કહ્યું દુસંગથી દૂર રહ્યો. આજે જ એક જણે મને પોતાનો ભાવ કીધો. આ બધું પુસ્તકમાં ન લખ્યું હોય. એ કે રાધાજીએ જ્યારે કૃષ્ણ જાતા હતા ગોકુળથી મથુરા, આ ભાવ મર્યાદા માર્ગે છે પણ મન બહુ ગમ્યું. ત્યારે છેલ્લે રાધાજીને મળવા આવ્યા. પ્રેમની પરાકાષ્ઠા, પ્રભુની એક વિશેષતા, જ્યાંથી છોડીને જાય ત્યાં પાછા ક્યારેય આવ્યા નથી. ગોકુળ છોડીને મથુરા આવ્યા, ગોકુળ પાછા નથી આવ્યા. મથુરા છોડીને દ્વારકા આવ્યા, મથુરા પાછા ક્યારેય નથી આવ્યા. દ્વારકા છોડીને ગોલોકધામ પધાર્યા, પાછા આવ્યા. જે છોડ્યું ત્યાં પાછા પ્રભુ નથી પધાર્યા. તો છેલ્લે રાધાજીને મળવા આવ્યા. આ બધા રાધા કૃષ્ણના પ્રેમમાં બધાને પોતાનો ભાવ હોય
અને એટલું બધું રાધા કૃષ્ણનું વિશાળ સાહિત્ય છે કે આપણે આ જન્મ તો શું, કરોડો જન્મ વાંચીએ શોધીએ તો આપણે મેળ ન પડે. સુરદાસ એવું કહે છે કે શરીરમાં જેટલા રૂઆ છે એટલી રસના આપો. રસના એટલે જીભ. તોય હું તમારા ગુણાનુવાદ એક રૂઆ જેટલો ન કરી શકું. તો આપણે તો કે ઘણા એમ કે મેં આમ, તો હું કોઈને એવું ન કહું કે મેં આવું નથી વાંચ્યું. હું કહું ઓહો તમારો ભાવ બહુ સરસ. એણે વાંચ્યું હોય મેં ના વાંચ્યું હોય. કેટલા ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, કેટલા ગ્રંથો. એમાં વ્રજવાસીમાં તો તમે એટલા, અને વ્રજવાસીઓ તો એક એક ભાવ કે આપણા રોમાંચ ખડા થઈ જાય. અને ભાવ તો જ વધે. તમે લુખ્ખી વાતો કરો તો ભાવ ન વધે. આ રસભરી વાતોથી જ ભાવ વધે. તો છેલ્લે રાધાજીને મળવા આવ્યા. એ જ કદમનું વૃક્ષ, એ જ નિકુંજ જ્યાં રોજ મળતા હતા. રાધાજીને કહ્યું નહીં, પણ સામાન્ય વાત કરી કે કાલે સવારે હું જાઉં તો કે હું તમારા વિના જીવી નહીં શકું. મારું જીવન એટલે તમે, મારા પ્રાણ એટલે તમે. આ દેહની અંદર પ્રાણ તમે જ. તુમ ગગન કે ચંદ્रमा હો, मैं धरा की धूल हूँ. ઠાકોરજીએ હિન્ટ આપી દીધી. ત્યારે રાધાજીએ કહ્યું જ્યાં જાઓ ત્યાં મને લઈ જાજો, મને લીધા વિના ક્યાંય જશો નહીં. હવે પ્રભુ કે જે કાર્ય કરવા જવું છે ત્યાં હું તો મનમાં, આ બધા મનના વિચારો. હવે રાધા કૃષ્ણએ ઘણા કે વિવાહ કર્યા હતા ને ઘણા કે નહોતા કર્યા. એ વિષય અહીંયા છેડવો નથી. કારણ કે ભાંડીરવનમાં બ્રહ્માજીએ ઠાકોરજીના અને સામનેજીના વિવાહ કર્યા હતા. સંકેતવનમાં પણ ગોપીઓએ ઠાકોરજીના અને સામનેજીના વિવાહ કર્યા. હવે રાધાજીએ કહ્યું જ્યાં જાઓ ત્યાં મને સાથે લઈ જાય. તો ઠાકોરજી આમ ફરી ગયા, નજર ચુરાવી, નજર મિલાવી ના શક્યા. એને ખબર હતું કે હવે મારે આ કાર્ય કરવા જવાનું છે. અહીંયા હું ધર્મી સ્વરૂપ છું. હવે જે કાર્યો કરવાના છે ધર્મ સ્વરૂપથી કરવાના છે, જેમાં 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આમ ફરી ગયા, રાધાજીથી નજર ન મિલાવી શક્યા. ત્યારે રાધાજી કહે પ્રભુ આજે કેમ આમ? ખભેથી ને આમ પોતાના તરફ ફેરવા તો રાધાજીને કૃષ્ણ રાધા જ દેખાયા, કૃષ્ણ ના દેખાયા. ત્યારે ઠાકોરજી કહ્યું રાધે સાથે કોને લઈ જવાના હોય? તમે બીજા હો તો. આપણે બે તો એક જ છીએ. તો તમે ને હું તો સાથે જ છું, તો હું ક્યાં એકલો જવાનો છું? આપણા બેના શરીર જુદા, બાકી આત્મા તો એક જ છે. વ્રજમાં ઘણી જગ્યાએ 2 વપુ 1 પ્રાણ છે. 2 દી પહેલા જ આપણે નંદગામની વાત કરી હતી. ઘણી જગ્યાએ એવા સ્વરૂપો છે જ્યાં ઠાકોરજી અડધામાં સામનેજી સ્વરૂપ છે અને અડધામાં ઠાકોરજી સ્વરૂપ છે, અને શ્રૃંગાર પણ એવા જ થાય છે. વ્રજમાં જઈએ ને આ બધું જોવા જેવું, દર્શન કરવા જેવા છે. હવે તો પગના હિસાબે બહુ ઓછું જવાય. પેલા તો જ્યાં હોય ત્યાં કોઈ એમ કે ને ઓલા ગોર ભેગા હોય ઈલાનથી અહીંયા આવું, બધા બેઠા હોય ને ચા પીતા હોય ને હું દોડતી જઈ આવી હોઉં.
તો વ્રજમાં તો એક એક લીલાસ્થળી છે ને એમાં પ્રભુની અનુપમ લીલાઓ જેની ઉપમા ન આપી શકાય. હવે બીજી વાત કાલે, કારણ કે મોડું થઈ ગયું, હજી ઘણા બધા ગ્રંથ. મારો કહેવાનો આશય એ છે, સંગ કરો તો વૈષ્ણવ નો કરજો, પણ વંચકનો નહીં. કળિયુગમાં વંચકો બહુ જ વધી ગયા છે. મીઠી મીઠી વાતો કરે, આ તે બધું, અને ક્યારે તમને દુસંગ લગાડી દે ખબર ન પડે. ન મળે સંગ વૈષ્ણવનો તો એકલા રહેજો, અસંગ, પણ દુસંગમાં પડતા નહીં. બોલો વલ્લભાધીશ કી. જો પુષ્ટિ માર્ગમાં ઘણા બધી ભાવના, એમાં ઘણા ગ્રંથો, ઘણા પુસ્તકો. હવે ઘણું એવું છે ગર્ગ સંહિતામાં છે. આજે ઠાકોરજીના બાળ લીલાનો પ્રસંગ પ્રભાવતીનો જે બધા જાણે છે એ ગર્ગ સંહિતાનો છે. તો એટલું બધું સાહિત્ય છે કૃષ્ણનું કે કરોડો ને અબજો જન્મ લઈએ તો આપણે એ લીલાને, બધી લીલાને ગાઈ ન શકીએ. વલ્લભ કૃપા કરે એટલું જ યાદ રહે અને એટલું જ તમે બોલી શકો. તમારું સામર્થ્ય નથી કે તમે કૃષ્ણ ને રાધા વિશે બોલી શકો. આ કૃપા માર્ગ છે, આ અનુગ્રહ માર્ગ છે. ઘણા એમ કે ઈલાબેન અમારું મંગળ ભારે છે ને એટલે મંગળની વીંટી પહેરે. અરે મારા વાલા, જેના ઉપર વલ્લભનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ નડે નહીં. તમને વલ્લભમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક વૈષ્ણવ કે મારા છોકરાને શાસ્ત્રીજી એવું કીધું કે જાડા લગ્ન કરવાના. મેં જો આ તમારો વિષય છે, આમાં મને ખબર, પણ મને એટલી ખબર પડે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો ક્યારે કોની હારે કેમ કરવા એ બધું ઈ જાણે છે. પણ આ બધામાં હું એટલે ન પડું કે મારી પાસે આનું કોઈ જ્ઞાન જ નથી. મને પ્રભુની લીલાની વાતો કરવી ગમે, ભાવ ના ગમે. જે વસ્તુ જાણતા ન હોય એમાં ખોટી સલાહ કોઈને અપાય નહીં. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. તમે ગમે ત્યાં જાઓ, ગમે એ પ્રસંગ કયો, એમાં વ્રજ વચ્ચે આવે ને આવે છે. કાલે આપણે સોલા ગયા, ભાગવત વિદ્યાપીઠ હતું સોલા, પણ આપણે મહેસૂસ કર્યું વૃંદાવનને. એમાં એક બી વસ્તુ બાકાત નહોતી. ગાય બછડા સહિત મળી, અને કેવી હોજી, જરાય આમ ઓલી નહીં. ગયા તો મોર કેવા કળા કરીને ટવકા કરતા હતા, પોપટ. છેલ્લે મને એવું થતું હતું આજે વરસાદ છે ને તો વાંદરા નો આવ્યા, માકડા. એક સેકન્ડ એવું મનમાં થયો, મેં તો આજ વરસાદ છે ને એટલે જો માકડા નો આવ્યા નહીં તો વૃંદાવન અધૂરું. ત્યાં તો હોપ હોપ કરતા બાપા વરસાદ રહ્યો ને માકડા આવ્યા. ઓલા ગોવાળિયા નીકળ્યા, ઋષિકુમારો, લાઈન બંધ બધા. કાંઈ બાકી હતું વ્રજમાં, અને વૈષ્ણવ તો હતા જ. અને વૈષ્ણવ જ્યાં સુધી મા પ્રસાદ ન લે ત્યાં સુધી તમારો મનોરથ અધૂરો. વનભોજન કર્યું,
ભાવ એ કે ઠાકોરજી વનમાં છાક આરોગતા હતા તો પ્રભુ ત્યાં હતા જ. ભલે આપણી પાસે એવા ભાવ ચક્ષુ નથી કે આપણને પ્રભુના દર્શન થાય, પણ પ્રભુ તો આપણને જોતા હતા. એ જોતા તો એ ક્યાં મહેસૂસ કર્યું આટલો બધો વરસાદ? ગયા ત્યારે રહી ગયો સાવ. સત્સંગમાં આનંદ આવ્યો, ઘરે આવી ગયા ત્યાં સુધી એક છાંટો ન આવ્યો. સાક્ષાત વલ્લભ છે અને આપણા મનોરથ પૂરા કરે જ ભક્તેચ્છા પૂર્વક. ગુસાઈજી એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીનું આપ્યું, જેનો અનુભવ કાલે આપણને થયો. વ્રજ વિહાર. કાલે આપણે લાલન વનનું અનુસંધાન, કાલે એટલે પરમ દિવસે. હવે આગળ જતા હવે ખેલન વન. આગળ ખેલન વન આવે છે. ગોચારણમાં પધારતા પ્રભુ અહીં સખાઓ તથા વ્રજભક્તો સાથે અનેક પ્રકારે ખેલ્યા છે. જો બધે પ્રભુએ ખેલ જ કર્યો છે, વિવાહ ખેલ ને હોળી ખેલ ને ખેલ. જેવી રીતે આપણે નાના હતા ને તો ઢીંગલી પોતિયા રમતા હતા, ખેલ કરતા હતા. હવે ઢીંગલી ક્યાં છે ને પ્રભુ આપણને પ્રેમ કરે છે ને એટલે આપણને ગમતા ખેલ કરે છે. આજે સંકેત વનમાં ઘણા વિવાહ ખેલના મનોરથ કરાવે. ઘરે દીકરા ખેલ દીકરીનું લગ્ન હોય ને તો ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ કરે. શું કામ? કે પેલા અલૌકિક મનોરથ, પછી લૌકિક. પણ બધાય કરવા એવું નહીં, જેનું સામર્થ્ય છે કરે. નથી ઠાકોરજીના 4 મજાના વિવાહના કીર્તનો તો ગાય, અતકેમાં સામગ્રી ધરે, શેરો ધરે, નવું વસ્ત્ર ધરે અને ઠાકોરજીને વિનંતી કરે કે આપના ઘરે પ્રસંગ છે, આ સોંપ્યું તમને, હવે જવાબદારી તમારી, અમારે લેવા નહીં તો દેવા. અમે તો નવા કપડાં પહેરીને દાગીના પહેરીને ફરશું. હવે તમે જાણો, તમારા સખાના લગ્ન છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય તો આપણે આપણી ચિંતા કરવી પડતી નથી. ગોચારણમાં પધારતા પ્રભુએ સખાઓ સાથે તથા વ્રજભક્તો સાથે અનેક પ્રકારે ખેલ્યા છે, તેથી આને ખેલન વન કહેવાય છે. એક વખત એક સખી પ્રભુને છાક આરોગાવવા માટે શ્રી યશોદાજીની આજ્ઞાથી પધાર્યા. પ્રભુએ મળશે તેમ માનીને મનોરથ મગ્ન થઈ ગયા. મનોરથની મગ્ન થઈ ગયા. તે દશામાં દેહ કે દિશાનું ભાન ન રહ્યું. ઘણીવાર ગોપીઓને એવા પ્રભુમય થઈ જતા કે દેહાનું ભાન જ ન રહેતું. પ્રભુની લીલામ તન્મય થઈ જાય. પ્રાચીન વૈષ્ણવો ઘણાય સાંજે ગ્રંથ વાંચતા વાંચતા લીલામાં એવા પેલા થઈ જાય કે 1-1.5 કલાક એકલા બેઠા રહીએ ને એને ખબર જ ન હોય કે હું ક્યાં છું. એવા વૈષ્ણવને દર્શન થતા હોય એટલે લીલા મગ્ન હોય. આપણે કોઈ દી થાય છે મગ્ન? આપણે તો તરત એમ થાય હવે પૈતું હાલો હવે જમી લઈએ જલ્દી. પણ જો આ લીલાના દર્શન ખેલન વન ને યશોદાજીની આજ્ઞા લઈને ગોપી છાક લઈને પધારે છે, માથે છાક છે ને પ્રભુ કયા વનમાં છે શોધે છે ને પ્રભુના સ્વરૂપનો વિચાર કરે છે, પ્રભુના શૃંગારનો વિચાર કરે છે. પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા છે તો એ ગાયોને હુકુક કરતા હશે, ગાયોની પાછળ દોડતા હશે, યમુનાજીમાં જળ પીવડાવતા હશે, કદમ પર ચડીને ઉપરનો ફેરવીને કહેતા હશે કદમ ચડે કાન બોલાવત ગયા.
આ બધા લીલાની અંદર તન્મય થઈ જાય તો દેહાનું ભાન પણ રહે નહીં. આપણે બધાને હજી પૂરેપૂરું દેહાનું ભાન છે, એટલે આપણે પણ કાંઈ વાંધો નહીં. આ જન્મ નહીં તો આવતો નહીં તો એના પછીનો, એના નહીં, પણ હાથ પકડો છે એટલે છોડવાના નથી અને નથી. વચન આપ્યું છે વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા માનસે એક સમય ચિંતા ચિતાય દેવી કહી બીધ જાની જાય. સાક્ષાત પ્રગટ થઈને કહ્યું આ એક જ માર્ગ એવો છે જેમાં વલ્લભે સ્પષ્ટ કહ્યું કે સાક્ષાત ભગવતા પ્રકટમ. ક્યાંક સ્વપ્ન દ્વારા કહ્યું છે, ક્યાંક રાતના આજ્ઞા કરી છે. એકલા વલ્લભને જે સાક્ષાત પ્રગટ થઈને કહ્યું શ્રીજી બાવાએ કે ગોકુલચંદ્રમે, બધું આ એક જ છે કે વલ્લભ હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપીને જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો. એટલે આપણે જો રસ્તો બરાબર છે, મંજિલ વલ્લભે બતાવી દીધી છે. પછી રસ્તામાં કેટલી વાર પોરા ખાઈએ, કેટલી વાર થાક ખાઈએ, કેટલી વાર ઊભા રહીએ, પણ ઠગોક કરતા પહોંચવાના એ હકીકત છે. નાના હતા ને પરિક્રમા કરવાનું કહે ને ત્યારે આટલું બધું ચાનું ને બધું નહોતું, એટલે દોડતા કરીએ અને પાછા વટ મારીએ. તમે બધા હોય ને પેલા તો આવી ગયા. નાના હોય એટલે એક તો ઉઘાડા પગે, ચરણે પગે. પણ લાંચમાં ગયો, મને બરાબર યાદ, લાંચ રસગુલ્લા ખવડાવશો, રસમલાઈ ખવડાવશો. એમાં સૌથી જબરી હું, એ કે હા જા. હું કોઈ એમ નહીં અત્યારે અડધા ખવડાવું ને અડધા પછી. પણ એ એવી રીતે અમને કરાવતા. અને જ્યાં બેઠક જે ખુલ્લા હોય ને ત્યાં અમને શીખવાડવામાં આવ્યું હોય કે ત્યાં અંદર જવાનું, બેઠક જે ખુલ્લા હોય, દર્શન થતા હોય કે ના થતા હોય, દંડવત કરીને કુંડનું પાનનું કરવાનું. તો એ બધું નાનપણથી સંસ્કાર આપ્યા. તો અત્યારે ભલે હવે ઉંમર થઈ એટલે ચાલી નથી થતું, રિક્ષામાં કરીએ તો એ નાનપણ યાદ આવે, એ ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ. જેની ટેવ પડી જાય ને, જુઓ સવારે ઉઠો એટલે બ્રશ કરીને તરત ચા જોઈએ ને, પછી તમે વ્રજમાં જાવ તોય ગોતો ને સ્વિટ્ઝરલેન્ડ જાવ તોય જોતો, હગાવાલાને ત્યાં જાવ તોય ગોતો અને વૈષ્ણવ ભેગા જાવ તોય ગોતો. એમાં પેલો નંબર મારો. ઉઠીને પેલા ચા. આ ટેવ પડી છે, આ લૌકિક ટેવ છે. તો મારા વાલા અલૌકિકમાં તમને ટેવ પડી જાય ને પછી તમારે યાદ નથી કરવી, એની મેળાએ જ. ઘરમાં પ્રભુ બિરાજતા હોય, દૂધવાળો દૂધ દઈ જાય એટલે પહેલાં આપણે કોનું દૂધ લઈએ? ઠાકોરજીનું. પહેલાં કોનું ઉકાળીએ? ઠાકોરજીનું. કારણ કે ગેસ ચોખ્ખો હોય. પછી ગેસ બધું થવા માંડે એટલે આપણે શું કરીએ? ઠાકોરજીનું બધું કરીને મૂકી દઈએ. તો જો ટેવ જેવી પાડો પછી તમારે યાદ ન રાખવું પડે. તે દશામાં દેહ કે દિશાનું ભાન ન રહ્યું, માર્ગ ભૂલાયો,
શ્યામ શ્યામ પોકારવા લાગ્યા. ભક્ત વત્સલ ભગવાને એક વૃક્ષ પર ચડીને વેણુનાદ કર્યો. ઠાકોરજી સમજી ગયા મારી ગોપી ભૂલી પડી, દેહાનું ભૂલી ગઈ, પણ અનુસંધાન કોનું? ઠાકોરજીનું. છાક કોના માટે લઈને આવતી? ઠાકોરજી માટે. હવે આવતી હતી તો મનમાં વિચાર કોના હતા? ઠાકોરજીના. શું કરતા હશે? ક્યાં બિરાજતા હશે? કયા વૃક્ષ નીચે હશે? મારે કયા રસ્તે જવું? મંજિલ સુધી જવા માટેનો વિચાર આખા રસ્તે, એમાં દેહાનું ભાન ભૂલી ગઈ. તમે દેહાનું ભાન ભૂલો ને તો ઠાકોરજી તમારા માટે વ્યવસ્થા કરે ને કરે. વેણુનાદ કર્યો, ગમે એવું દેહાનું ભાન ભૂલે, વેણુનાદ કરે એટલે ગોપી દોયડા વિના રે નહીં. સખીએ તે સાંભળીને માર્ગ મેળવ્યો. જે બાજુથી વેણુનાદનો અવાજ આવતો હતો, ગોપી આહા મારા પ્રભુએ મને બોલાવી, મને યાદ કરી, મારું ભૂલી ગયેલું અનુસંધાન પાછું મેળવ્યું. જેટલી આતુરતા મને પ્રભુને મળવાની છે એનાથી અનેક ગણી આતુરતા મારા પ્રભુને છે. મારું અંતર વાંચી લીધું, કદમ પર ચડ્યા, વેણુનાદ કરી અને મને બોલાવી. મનગમતા માધવ મળ્યા. છાકારો ગાવીને સ્નેહથી સામગ્રી યશોદાજીએ મોકલેલી ધરી પોતે તો પોતાનું સર્વસ્વ ધરી દીધું. પુનઃ સખી માર્ગ ન ભૂલે માટે પ્રભુ પોતે મૂકવા ગયા. જુઓ, આમ ખાલી કલ્પના કરીએ ને કે એ વનમાં જાતી હોય ને માથે છાક હોય ને ચણિયા ચોળીને ચૂંદડી પહેર્યા હોય ને રૂમઝૂમ કરતી આવતી હોય ને પ્રભુનો માર્ગ નિહાળતી હોય, પ્રભુને અરોગાવતી હોય ને પ્રભુ સામે ભાળતી હોય ને પ્રભુ મંદ મુસ્કાતા હોય, પ્રભુની ભ્રુકુટી વાંકી થતી હોય, પ્રભુ પોતાના મુખમાંથી અધરામૃત ગોપીના મુખમાં દેતા હોય, ગોપી પ્રભુની પ્રસન્નતાથી અતિ પ્રસન્ન થતી હોય અને પ્રભુ આરોગી લે. પછી પ્રભુ વિચાર કરે કે આવતા મારી ગોપી માર્ગમાં દેહાનું ભાન ભૂલી ગઈ તો મેં વેણુનાદ કરીને બોલાવી. જતા મારી ગોપી ના ભૂલે એટલે મૂકવા ગયા અને રસ્તો બતાવ્યો કે આ રસ્તે જાજે તો ભૂલી નહીં પડું. આપણને રસ્તો બતાવ્યો જ કે આ રસ્તે તું જીવન વિતાવજે તો આ તારા જીવનમાં તું ભૂલી નહીં પડે. અને તું કરોડો જન્મોથી વિખૂટી પડેલી છો તો પાછી ત્યાં તું પ્રભુને જ મળીશ. અને એ રસ્તો કયો? આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજીને તત્સુખનો વિચાર કરીને પ્રભુને લાડ લડાવવા અને સેવા, સ્મરણ ને સત્સંગ. પુનઃ સખી માર્ગ ન ભૂલે માટે પ્રભુ મુખમાં ગયા. કુંજમાં સખીના બધા મનોરથ પૂરા કર્યા માટે પરમાનંદાસી ગાય છે. આ કીર્તન બહુ સરસ છે, 2 લીટીનું. પછી એનું અનુસંધાન કાલે, કારણ કે હવે મધુરાષ્ટક વસનમ મધુરમ, વસ્ત્ર મધુરમ, એનું અનુસંધાન. હવે બીજો પ્રસંગ, વસનમ મધુરમનો બીજો પ્રસંગ સમજવા 252 વૈષ્ણવ વાર્તા 59. શ્રી ગોપાલપુરમાં રહેતા ગુસાઈજીના સેવક એક ધોબી જે તામસ ભક્ત છે. જો વલ્લભના 84 વૈષ્ણવ એ બધા નિર્ગુણ, ગુસાઈજીના 252 વૈષ્ણવ એ 84 સાત્વિક, 84 રાજસ અને 84 તામસ. આનો સરવાળો કરીએ એટલે 252 થાય. તો આ ગુસાઈજીના સેવક ધોબી જે તામસ ભક્ત છે, લીલામાં તેનું નામ શ્રીદેવી છે. તે મનમંથ મોદાના બેટી છે. એક સમયે ચંદ્રકલાએ શ્રીદેવીને કહ્યું કે તું ઠાકોરજીને કહી આવ કે ચંદ્રાવલીજી આપને યાદ કરે છે,
માટે વેગે પધારો, જલ્દી જલ્દી આવો. શ્રીદેવીએ કહ્યું, મને મારી માતા બોલાવે છે એટલે પ્રથમ ત્યાં જઈશ. ચંદ્રકલાએ કહ્યું, શ્રી ઠાકોરજી નજીકમાં આવેલ સૌરભ કુંડમાં બિરાજે, તે દૂર નથી. આ બીડું ચંદ્રાવલીજીએ પાઠવ્યું છે, તે ઠાકોરજીના આપજે. શ્રીદેવી બીડું લઈ સૌરભ કુંડમાં આવી ઠાકોરજીને તેણે તેનો મનોરથ પૂર્ણ કરવા વિનંતી કરી. ઘણા દિવસે આપનું ભજન કરું છું, માટે મારો તાપ દૂર કરો. જો દૂતી માર બીડું કોને આપ્યું? ચંદ્રકલાએ. કોણે મોકલાવ્યું તું? ચંદ્રાવલીએ. કોને આપ્યું? શ્રીદેવીને. મનોરથ કોનો હતો કે મારો પૂરો કરે? શ્રીદેવીનો. તો સૌરભ કુંડ પર આવ્યા અને એ બીડું શ્રીદેવીએ ઠાકોરજીને પધરાવ્યું અને કહ્યું, મારો મનોરથ ઘણા વખત નહોતો, મારો તાપ દૂર કરો. શ્રી ઠાકોરજી હસ્યા. શ્રીદેવી સમજ શ્રી પ્રભુજી મારા પર પ્રસન્ન છે. ચંદ્રાવલીજી આપેલ બીડું પોતે ખાય ઠાકોરજીને આલિંગન કરવા લાગ્યા. એટલામાં ચંદ્રકલા ત્યાં આવ્યા. શ્રીદેવી ડરીને અળગી થઈ ઊભી રહી. તે સમયે તેના મુખમાંથી પીક ઠાકોરજીના વસ્ત્ર પર પડ્યો. શ્રી ઠાકોરજી અપ્રસન્ન થયા. ચંદ્રકળાએ શાપ આપ્યો. ચંદ્રાવલીજીએ ઘડીનો વિરહ થયો તેમાં તે આ વિલંબ કર્યો. ઠાકોરજીના વસ્ત્ર પર પીક પડવાથી આપ શ્રીને વસ્ત્ર પલટવામાં વિલંબ થશે, તેથી તું હીન યોનિમાં પડ. શ્રીદેવીનો ગાંઠોલીમાં ધોબીને ત્યાં જન્મ થયો. જો તામસ ભગ ગુસાઈજીના સેવક. કોણ? ધોબી. કેમ? શ્રીદેવીને બીડું દેવા મોકલી. કોણે? ચંદ્રકલાએ. બીડું કોને મોકલાવ્યું તું? ચંદ્રાવલીજીએ. હવે બીડું પોતે ખાઈને પ્રભુને આલિંગન કર્યું. આલિંગન કરતા પોતાની પીક થઈને પ્રભુના વસ્ત્ર બગડ્યા. તો ચંદ્રકલાએ શાપ આપ્યો કે જ્યાં હીન યોનિમાં પડતે આવું કાર્ય કર્યું. તો એ હીન યોનિ વ્રજમાં ગાંઠ્યોલી ગ્રામમાં આગળ આવી ગયું. ગાંઠ્યોલીમાં પ્રભુના ગઠ જોરા થયા હતા, છેડાછેડી બાંધી હતી, એટલે એ ગામનું નામ ગાંઠ્યોલી પડ્યું. ત્યાં આ તામસ ધોબી જન્મા અને ગુસાઈજીના સેવક થયા અને જે કીધું તું હીન યોનિમાં પડ, પ્રભુ કે પણ ઉદ્ધાર તો કરીશ જ. તો ગુસાઈજી દ્વારા એ તામસ ભક્ત ધોબીનો ઉદ્ધાર થયો. વસનમ મધુરમ. પ્રભુનું વસન બગાડ્યું ને, વસન એટલે વસ્ત્ર. તેથી તું હીન યોનિમાં પડ. શ્રીદેવીનો ગાંઠ્યોલીમાં ધોબીને ત્યાં જન્મ થયો અને ગુસાઈજી પાસે નામ પામે. પછી શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરવા લાગ્યા. કોણ? પેલા ધોબી. ધોબી શ્રીનાથજીના વસ્ત્રો ખૂબ કાળજી અને પ્રેમ ભાવથી ધોતો, પણ શીલા પર પછાડતો નહીં. પેલા ધોબીને ત્યાં વસ્ત્રો દેતા ને આપણે, હવે આ વોશિંગ મશીન આવ્યા. પેલા તો નદીમાં આમ 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 કરીને આમ પછાડે. કોઈને આમ આપણે બરાબર લીધો હોય તો એમ કે આ ધોબી પછાડ કરી, બરાબર કરી. તો આ ધોબી વસ્ત્રો લઈ આવે શ્રીનાથજીના, પંપાડીને ધોવે. કારણ કે કોના વસ્ત્ર છે? શ્રીજી બાવાના. તો ઓલા પછડાટ કરે ને એમ કરે નહીં. આ ક્રિયા શ્રી ગુસાઈજીએ નિહાળીને પૂછ્યું, વસ્ત્રો શીલા પર પછાડીને ધોવા કરતા હાથથી કેમ ધોવે છે? ત્યારે ધોબીએ જણાવ્યું, શ્રીનાથજીના શ્રંગ અંગના વિનિયોગના વસ્ત્ર છે, તેને શીલા પર કેમ પછાડાય? આ દેખાડ્યું કે આ વસ્ત્રો પણ અલૌકિક ભક્તોના ભાવ સ્વરૂપ છે, તેથી તેના પર ક્રૂરતા કેમ કહેવાય? શ્રીનાથજીમાં ઘણા વર્ષો પહેલાની વાત છે. પેલું આરતી આવે ત્યારે વગાડે ને, તો એક વૈષ્ણવ મને કહેતા, તો મેં વાંચેલું નથી. તો એક મુખિયાજીએ નવા આવ્યા તો એમ વગાડતા હતા, તો કોઈ બાલક આરતી ઉતારતા હતા. એને હાથમાંથી લઈને કીધું, એ
આને આમ જોરથી પછાડાય નહીં. આને વલ્લભનો સ્પર્શ થયો છે, આને ગુસાઈજીનો સ્પર્શ થયો છે, એટલે આને કોમળતાથી વગાડ, નહીં તો પ્રભુને વાગશે. આટલા પ્રભુના તત્સુખનો વિચાર. તો ગુસાઈજી એને કે આ તો પ્રભુના શ્રીજી બાવાના વસ્ત્રો જ, એને કેમ પછાડાય? એને તો માખણની જેમ કોમળતાથી ધોવાય. આ સાંભળી ગુસાઈજી પ્રસન્ન થયા, કંઈક માગવા કહ્યું. તો બી એ માગ્યું, મને શ્રીનાથજીનું સાયુજ્ય પ્રાપ્ત થાવ અને મોક્ષ આપો. આગળ સરસ વાર્તા છે, હવે અનુસંધાન કાલે, કારણ કે પાછું આપણે હોલમાં જવાનું છે. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 37મું ચંદ્રાવલું, એનું અનુસંધાન આગળ. નંદદાસજી નયન બેન અરુ શ્રવણ, મન જાય રહિત પ્રિય પાસ, પ્રાણ માત્ર ઘટ રહતે ફેરી મિલન કી આસ. નયન નેત્રો, બેન એટલે વાણી, શ્રવણ એટલે સાંભળવું, મન આ બધું કોની પાસે જાય છે? ઠાકોરજી પાસે. આ બધું ઠાકોરજી પાસે જાય પછી લૌકિક નો દેખાય. નેત્રમાં ગિરધર છલકે, વાણીમાં વનમાળી આવે, શ્રવણમાં શ્યામ સંભળાય, મનમાં મનમોહન આવે. અને આ બધું પ્રભુ પાસે જાય પછી આપણી પાસે આપણું કાંઈ રહે નહીં. પછી પ્રભુએ પોતાના કર્યા વિના છૂટકો નથી. ગોપીજન કહે છે, આ શરીરમાં પ્રાણ ટકી રહ્યા છે તે કેવળ આપના દર્શન માટે છે, નહીં તો વિયોગ થતા પ્રાણ નીકળી જાય. ઠાકોરજી વેણુનાદ કરીને ગોપીજનો કહે છે કે આ શરીરમાં પ્રાણ ટકી રહ્યા છે તે કેવળ આપના દર્શન માટે જ, નહીં તો વિયોગ થતા પ્રાણ નીકળી જાત. હવે ઉપર આવ્યું ને નંદદાસજીનું, નયન બેન અરુ શ્રવણ, મન જાય રહિત પ્રિય પાસ. હવે કે અમારા નયનો શ્રીમુખ જોવાને તલસી રહ્યા છે. આપણે કેવો છે? નયન, આંખ, નેત્ર અને કોડા. આંખ છે ને બધું જોવે, સારું જોવે ને ખરાબ જોવે. નયન છે ને પ્રભુના દર્શન જ જોવે. અને નેત્ર છે ને ન ઇત્ર, આના સિવાય બીજું કાંઈ નહીં. કોના સિવાય? પ્રભુ સિવાય. તો અહીંયા કે છે અમારા નયનો શ્રી મુખ જોવાને તલસી રહ્યા છે. અમારી વાણી કૃષ્ણ કૃષ્ણ કૃપા કરો આટલું જ બોલે છે, બસ. તું બીજું કાંઈ બોલમાં છે. ઓલું મીરાબાઈનું છે ને, સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીંબડો ગોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બધાય કે છે, પણ આપણને બીજું બધામાં બહુ મજા આવે. જો આનંદ ને મજામાં ફેર. મજાની સજા હોય, આનંદમાં પરમાનંદ જ હોય, પણ છતાંય આપણને બધાને ગમે છે શું? મજા, જેની સજા છે. તો અહીંયા કે છે અમારી વાણી કૃષ્ણ કૃષ્ણ કૃપા કરો, બસ આટલું જ બોલે છે. અમારા કાન આપની મધુર વાણી સાંભળવા આતુર થયા છે. અમારા મનડા ચિત્ત મન આ બધું તમે ચોરી લીધું છે, તે અમારી પાસે નથી. અમે ખાલી છીએ. ઉદ્ધવજી ને મોકલા ઠાકોરજીએ મથુરાથી ગોકુળમાં. ગોપીઓને કે છે આ તો પરબ્રહ્મ છે, આ તો વ્યાપક છે.
શું તમે વાત કરો છો? એને હાથ પગ નથી, એને આમ નથી. ગોપી કે એ ઉભર ઉભર ઉભર. ગિરાજ ધારણ કર્યો એ કયો હાથ હતો? વેણું વગાડતા હતા એ કયા હાથ હતા? ગાયો ચરાવવા જતા હતા એ કયા ચરણ હતા? છાક આરોગતા હતા ને અમારા ઘરમાંથી માખણ ચોરીને આરગતા એ કયું મુખ હતું? અમને ઈશારો કરીને બોલાવતા હતા એ કયા નેત્ર હતા? ઉધો મન ના હોય 10-20, ઉધો મન ના હોય 10-20. એક હતો તારો શ્યામ લઈ ગયો છે, એટલે અમે ખાલી થઈ ગયા છે. હવે અમારી પાસે કાંઈ નથી. આ મકાન આટલું બધું સરસ છે, ફર્નિચર છે, લાઇટો છે, ડેકોરેશન છે, ઇન્ટિરિયર છે, એસી છે, પંખા છે, કેવું રળિયામણું લાગે છે. પણ હમણાં આપણે ખાલી કરીને સિંધુ ભવન રહેવા વયા જઈએ, આ ખંડેર લાગે કે ન લાગે? આ બધા કોનું છે? આ બધી ચહલ પહલ આપણે રહીએ છીએ નહીં. તો અમારું મન તો તે ચોરી લીધું. હવે આ ખાલી ખોખું રહ્યું છે. હવે આમાં કાંઈ નથી. ફક્ત આ દેહ છે તેમાં પ્રાણ ટકી રહ્યા છે. તેને ફેર મિલનની આશા છે, નહીં તો વિયોગ થતા પ્રાણ નીકળી જાય. અમને વિશ્વાસ છે. એ કહીને ગયા છે કે ફરી આવીશ. એ ફરી મિલનની આશના લીધે આ પ્રાણ ટકી રહ્યા છે. જો ફરી મિલનની આશા ન હોય, ઠાકોરજી રાસમાંથી ને તીરો ધ્યાન થયા. આ પ્રસંગ બધા જાણે છે. બધા ચારે બાજુ કંદને પૂછે ને, પીપળને પૂછે ને, આસોપાલવ પૂછે, તુલસીજીને પૂછે ને, પૃથ્વીને પૂછે અમારા પ્રભુને જોયા કે ના? છેવટે યમુનાજી પાસેના રેડા મળ્યા. ક્યાં? યમુનાજી પાસે. વિરહ હતો તો મિલન થયું. આપણને તકલીફ એ છે કે વિરહ જ નથી થતો. ગોપી ગીત ગાય છે ત્યારે કે છે ઠાકોરજી કે એમ ગોપી, અમારા વિના તમને આવા થઈ ગયા હતા? ગોપી ક્યાં? તો કે હું અંતર ધ્યાન થયો તો તમારા પ્રાણ કેવી રીતે ટકી રહ્યા જો તમે મને પ્રેમ કરો છો? ગોપીએ જવાબ આપ્યો, તવ કથામૃતમ તપ્તજી. આખો શ્લોક કીધો કે પ્રભુ પ્રાણ ક્યારના નીકળી ગયા હોત, પણ અમને એમ થયું કે તમારી બદનામી થશે, કે પોતે અંતર ધ્યાન થયા તો આ ગોપીઓ બધા પ્રાણ છોડ્યા તો આપણી બદનામી ન થાય ને, એટલા માટે આપણી કથા સાંભળવા માટે પ્રાણને જીવંત રાખ્યા. આ સત્સંગનું મહત્વ. તમારી કથા એ અમને જીવાડ્યા, તમારા ગુણાનુવાદે જીવાડ્યા. રામચંદ્રજી છેલ્લે બધાને લઈ જતા સુધર્મા સભા ઉપર, સુકેત ધામ હાલો બેસી જાઓ. છેલ્લે હનુમાનજી દે, હાલ હનુમાન. ઈ કે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, ત્યાં તમારી કથા હશે. ઈ કે ગાંડા હું હોઉં ત્યાં કથા હોય પછી? જો ગોલોકમાં કથા નથી હો, ગુણાનુવાદ નથી, સામે હોય પ્રભુ. હનુમાનજી કે માફ કરજો, જ્યાં આપની કથા ન હોય ત્યાં મારે એ હું છું હનુમાન ઉપર તાર્યા, ક્ષમા કરજો, આપ તો અહીંયા જ છો, આપ પધારો. હનુમાનજી નથી ગયા સુકેત ધામ. અને એવું કહેવાય છે જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી કોઈ પણ સ્વરૂપે અવશ્ય આવે છે. અને જ્યાં ભાગવત થતું હોય ત્યાં શંકર ભગવાન પેલા વૈષ્ણવ અવશ્ય આવે છે.
શ્રી વલ્લભાતી શેકી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. અર્જુન લૂંટાઈ ગયો, સર્વસ્વ જતું રહ્યું. યુધિષ્ઠિર પૂછે છે આનું કારણ શું? તો 12 રીતે જવાબ આપે છે. તમો ગુણ ને, રજો ગુણ ને, સત્વ ગુણ ને, સત્વરજ ને, રજ. હવે એમાં છઠ્ઠું એનું અનુસંધાન આગળ. તમો ગુણ સાથે ભળેલા તમો ગુણથી કરેલા ઉપકાર હવે અર્જુન કહે આગળ. વસ્તુ યતેજસા 9મા શ્લોકની જેમ પત્યાંશ અને યોનો જુગો એ 10મો શ્લોક અને 11મો શ્લોક પણ ક્ષેપક છે. ભાગવતમાં 10મ સ્કંધના 90 અધ્યાય, વલ્લભના મતે 87, 3 પ્રક્ષિપ્ત રાખ્યા છે. નથી એવું કેવું નથી વલ્લભનું, પણ સારસ્વત કલ્પના નથી, બીજા કોઈ કલ્પના છે. પણ એ ત્રણેયની ટીકા વલ્લભે લખી છે. એટલે અહીંયા કહે છે કે આ શ્લોક છે એ પ્રક્ષિપ્ત છે, પણ છતાંય તેને શિષ્ટ પુરુષોએ સ્વીકારેલો નથી. જુઓ, કારણ કે તે શ્લોકમાં અર્જુનના કોઈ પરાક્રમનો વિષય નથી અને હકીકત પણ સારી નથી. તેથી રજોગુણ અને તમોગુણથી 3 શ્લોકમાં પ્રતિપાદન કરેલ હકીકત વડે ભગવાનનું ચરિત્ર કહ્યું છે, અને આ 4થા શ્લોકમાં ભગવાનને પોતાને છેતર્યાનું કહ્યું છે. કેમ કે મનુષ્ય, દેવ અને દૈત્ય રૂપ જે 3 લોક છે તેનો જય કરવો એ જ પ્રભુના અભિષ્ટ છે. તેમાં દૈત્યોનો જય સાધનરૂપ શસ્ત્રોની પ્રાપ્તિ વડે નિરૂપણ કરવો જોઈએ. તો પણ ભોગનું પ્રાધાન્ય ન હોવાથી ઇન્દ્રાસનની પ્રાપ્તિરૂપ ભોગનું નિરૂપણ કરેલું છે. શત્રુઓના વધ માટે ઇન્દ્રાધિક દેવોએ અર્જુનનો આશ્રય લીધો તે કહ્યું છે. તે દૈત્યોના વધના અભિપ્રાયથી કહ્યું તો પણ ભગવાને છલ કર્યો એમ પ્રાસંગિક રૂપમાં કહેવામાં આવ્યું. એનું કારણ એ છે કે છલના માયાનું કાર્ય છે. દૈત્યોમાં માયાની પ્રધાનતા હોવાથી એમ કહ્યું છે. વેદોમાં દૈત્યોને માયાની ઉપાસના કરનારા, જો માયાની ઉપાસના કોણ કરે? દૈત્યો. આપણે બધા નહીં. આ વેદથી પ્રતિપાદિત કરેલું છે. એટલે અહીં ભગવાનના છલની વાત કહી છે. હવે પછી ભગવાનનું જે ચરિત્ર કહેવામાં આવ્યું તે તેમનું અવતાર કાર્ય છે. એથી અર્જુન ઉપર વિશેષ કૃપા કરી એમ સિદ્ધ થતું નથી. કારણ કે ભૂમિનો ભાર હરવાનું ભગવાનનું પોતાનું કાર્ય છે. ગીતાજીમાં ભગવાને સ્વયં કહ્યું છે, મયવેત નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. હે સવ્ય સાચી. સવ્ય સાચી એટલે શું? 2 હાથે જે બાણ ચલાવી શકે ને એને કહેવાય સવ્ય સાચી. આખી દુનિયામાં અર્જુન એકલો જ એવો છે જે ડાબા અને જમણા 2 હાથે બાણ ચલાવતો. એટલે ઠાકોરજી એનું નામ આપ્યું સવ્ય સાચી, જે બંને હાથે. હમણાં જ અમારે ગીતાજીમાં આવ્યું એટલે ખબર છે, બાકી આપણને કંઈ આવી ખબર હોતી નથી, કારણ કે આપણે કોઈ જ્ઞાની નથી. હે સવ્ય સાચી, મેં પૂર્વે જ આ બધાને મારી નાખ્યા છે. ગીતાજીમાં કહે છે ને, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, અને છતાંય તો આવી હોશિયારી કરસ. છેલ્લે અર્જુન સમજે, કરીશ વચનમ, તમે કયો એ બધું કરીશ. ઠાકોરજી કે સમજી ગયો ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુ છે. મેં પૂર્વે જ આ બધાને મારી નાખ્યા, તું તો કેવળ નિમિત્ત માત્ર બન. ગીતા 11-13.
તેથી ભગવાનના અર્જુન ઉપર 3 ઉપકાર છે જ. 3 પ્રકારના દોષનો અભાવ આગળ શ્લોક 17 શ્લોકથી આરંભીને કહે છે. કારિકા કારણમ કરણમ ચૈવ પ્રતિબંધશ્ચ કથ્યતે સ્વકૃત તત્વજ્ઞામપાય મહાત્મ જ્ઞાપનાય યત. અર્થ પોતાનું કરેલું છે એમ જણાવવા કારણ, કરણ અને પ્રતિબંધ કહેવામાં આવે છે, અને તે મહાત્મા જણાવવા માટે કહે છે. દૈત્યોનો સંહાર અર્જુન દ્વારા કરાવવો એ કારણ, પોતે સંહાર કરવો એ કારણ, અને અર્જુનનો સંહાર કરતા સર્વને રોકવા. જો અર્જુન દ્વારા દૈત્યોનો સંહાર કરાવવો એ કારણ, પછી કે છે પોતે સંહાર કરવો એ કારણ, અને ત્રીજું કે છે અર્જુન ઉપર કોઈ સંહાર કરવા આવે એને રોકવો, એનું નામ કે છે પ્રતિબંધ. એમ 3 હકીકત ભગવાન પોતે જ કરે એમ કહેવાય છે. તેમાં ભગવાનનું કર્તૃત્વ છે એ એમનું મહાત્મા બતાવવા માટે છે. દોષાભાવેન સહિતન દૈત્યનાપી વિમિશ્રિતમ કૃષ્ણ મહાત્મ વિજ્ઞાનમ સર્વથા મુક્તિદાયકમ. અર્થ દોષના અભાવ સાથેનું અને દીનતાથી સારી રીતે ભરેલું ભગવાન શ્રી કૃષ્ણના મહાત્માનું જ્ઞાન સર્વ પ્રકારે મુક્તિ આપનારું છે. આ મર્યાદા માર્ગની વાતો છે. મુક્તિ મારે તમારે તો ભક્તિ જોઈએ છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી. અમારે મુક્તિ જોઈતી જ નથી, એનું પ્રમાણ આપી દીધું. ઠાકોરજીની આરતી કરીએ, વલ્લભની કરીએ કે વલ્લભ કુળની કરીએ, ત્યારે 4 મુઠિયા હોય, એ 4 આમ ન્યોછાવ કરીને ફેંકી દઈએ. 4 જાતની મુક્તિ ફેંકી દીધી. લે અમારે નથી જોઈતી, અમારે ભક્તિ જોઈ છે. દોષના અભાવ સાથે દીનતા થાય ત્યારે શ્રી કૃષ્ણના મહાત્માનું જ્ઞાન થાય. જો બધામાં દીનતા મુખ્ય છે. જે અત્યારે આપણે એકબીજાના આડંબરને દેખાદેખીને વડચકા તોડી લેવાને, ઠાકોરજી કહે છે તાર વાર છે બેહી રહે, તેનું જ્ઞાન મુક્તિ અપાવનારું એમ નિશ્ચય થાય. તેથી 17 થી 19 3 શ્લોકથી તેનું મહાત્મા કહ્યું. તે પછીના 3 શ્લોક 20 થી 22 દોષના અભાવ કહ્યા છે, અને 2 શ્લોકથી અંદરનું સાધન એટલે બળ અને બહારનું સાધન એટલે ધનુષ્ય વગેરેની શક્તિનું હરણ કરવાથી થયેલી દીનતા કહી છે. એ યુક્ત છે એમ અમે માનીએ છીએ. બોલો વલ્લભાર શ્રી. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાક ચંદ્ર છટા બિન સબ જુગ માંડે
ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કરીને જાસો નિવેર સુર કા કહે ત્રિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ ચરણ એરો અલ્લાહવાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.